નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે એક નાનકડી પસંદગીથી શરૂ થાય છે પણ એની અસર ખૂબ મોટી હોય છે. આ વાર્તા છે બે ડસ્ટબિનની, પણ એનાથી પણ વધારે આ વાર્તા છે એક વિચારધારાની. તો ચાલો શરૂ કરીએ. આ વાક્ય કદાચ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે અથવા કદાચ મનમાં વિચાર્યું પણ હશે. ખબર છે કે શું સાચું છે, પણ રોજની ભાગદોડમાં એ બધું અવ્યવહારુ લાગે છે. એ જ શંકા જે આપણને સાચું કામ કરતા રોકે છે. તો ચાલો આપણી આ વાર્તાના મુખ્ય પાત્રને મળીએ. એનું નામ છે કુણાલ, જે બિલકુલ આ જ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યો છે. આ છે કુણાલ, એકદમ હોશિયાર MBA સ્ટુડન્ટ. સોશિયલ મીડિયા પર તો જુઓ પર્યાવરણનો પાક્કો હિમાયતી, ગ્રીન અર્થ અને સસ્ટેનેબિલિટીની પોસ્ટ્સ લાઇક કરે છે. પણ ઘરે સીન કંઈક અલગ જ છે. ભીનો અને સૂકો કચરો અલગ કરવાની વાત આવે એટલે એક જ જવાબ, મમ્મી ટાઈમ નથી. એના વિચારો અને એના કામ વચ્ચે જમીન આસમાનનો ફરક છે, ખરું ને? એની મમ્મી રોજ સવારે બે ડસ્ટબિન મૂકે, એક લીલી ભીના કચરા માટે અને બીજી વાદળી સૂકા કચરા માટે. પણ કુણાલ માટે તો બંને એક જ હતી. એના માટે કચરો એટલે કચરો. બસ થોડી સેકન્ડ બચાવવા માટે એ બધું એક જ થેલીમાં ભરી દેતો. એને મન આ બધી મમ્મીની મહેનત નકામી હતી. પણ પછી કંઈક એવું થયું. એક કોલેજ પ્રોજેક્ટ આવ્યો જેણે કુણાલને એની આદતોના અસલી પરિણામો સાથે રૂબરૂ કરાવી દીધો. ચાલો જોઈએ કે શું થયું. થયું એવું કે એના કોલેજના એક પ્રોજેક્ટ માટે, વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સ્ટડી માટે, કુણાલને જવાનું થયું એક લોકલ ડમ્પિંગ સાઇટ પર. એને બિલકુલ અંદાજો નહોતો કે આ એક સામાન્ય ફિલ્ડ વિઝિટ એના વિચારોને હંમેશા માટે બદલી નાખશે. જેવો એ ત્યાં પહોંચ્યો, એને જે પહેલી વસ્તુ નડી એની એને કલ્પના પણ નહોતી કરી. એ દુર્ગંધ નહોતી, એ તો હતી જ, પણ એનાથી પણ ભયાનક હતું ત્યાંનું દ્રશ્ય. બધું જ એકબીજામાં ભળેલું હતું. વધેલું ખાવાનું, પ્લાસ્ટિકની બોટલો, બાળકોના ડાયપર, કાગળ, કાચ. જાણે કે આખા શહેરનો કચરો એક સાથે ભેગો થઈને એક મોટો પહાડ બની ગયો હતો. અને એ કચરાના પહાડ વચ્ચે એણે એક માણસને જોયો. કોઈ સેફ્ટી ગ્લવ્સ વગર પોતાના હાથે એ બધું અલગ કરી રહ્યો હતો. ત્યારે પહેલીવાર કચરાની સમસ્યાને એક માનવ ચહેરો મળ્યો. એ કોઈ સિસ્ટમ નહોતી, એ એક જીવતો જાગતો માણસ હતો, જે આપણા બધાની બેદરકારીનો ભોગ બની રહ્યો હતો. કુણાલે જ્યારે એને પૂછ્યું તો એનો જવાબ સાંભળો. ઉપર સે મિક્સ આતા હૈ સાહબ, હમ ક્યાં અલગ કરેં? એના અવાજમાં થાક અને લાચારી હતી. આ જવાબ સીધો આપણા બધાના ઘર તરફ આંગળી ચીંધતો હતો. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે સમસ્યા સિસ્ટમની નહીં પણ આપણી બની ગઈ. અને પછી એની નજર પડી એ જ બર્ગરનું પ્લાસ્ટિક રેપર જેણે ગઈકાલે ફેંક્યું હતું, અને એની સાથે ચોંટેલી હતી એક રોટલી. અચાનક એ આખો કચરાનો ઢગલો કોઈકનો નહીં પણ પોતાનો લાગવા માંડ્યો. એ ક્ષણે કુણાલને બધું સમજાઈ ગયું. અત્યાર સુધી એ વિચારતો હતો કે આ સિસ્ટમનો વાંક છે, પણ હવે એને સમજાયું કે આ સિસ્ટમનો નહીં પણ મારી આદતનો વાંક છે, અને મારા જેવા લાખો લોકોની આદતોનો. તો ઘરે પાછા ફરીને શું થયું? એ બે ડસ્ટબિન હવે કુણાલ માટે માત્ર ડસ્ટબિન નહોતા રહ્યા. એ જ સાંજે એણે કેળાની છાલને ભીના કચરામાં અને પ્લાસ્ટિકના રેપરને સૂકા કચરામાં નાખ્યું. કેટલો સમય લાગ્યો હશે વિચારો? ફક્ત 2 સેકન્ડ, બસ આટલું જ. આ 2 સેકન્ડ જે એ હંમેશા બચાવવાનો પ્રયત્ન કરતો હતો, આજે એને સૌથી કિંમતી લાગી. એક નાની ક્રિયા કેવી રીતે આદત બને છે એ જુઓ. પહેલા દિવસે તે એક સભાન નિર્ણય હતો. ત્રીજા દિવસ સુધીમાં એ થોડું સહેલું લાગવા માંડ્યું, અને અઠવાડિયા પછી તો એણે આખા ઘર માટે ડસ્ટબિન પર સ્ટીકર પણ લગાવી દીધા, જેથી કોઈ ભૂલ ન કરે. આદત આમ જ બને છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એક વ્યક્તિની આદત કેવી રીતે મોટું સ્વરૂપ લે છે એ જોઈએ. આ જ તો ખરી મજા છે. પહેલા અઠવાડિયે આ એની પોતાની આદત બની. બીજા અઠવાડિયે એણે સોસાયટીના ગ્રુપમાં ખાલી એક મેસેજ નાખ્યો, કચરો અલગ કરવાની શરૂઆત ઘરેથી થાય છે. કોઈ ભાષણ નહીં, બસ એક સરળ વાક્ય. અને જુઓ, ત્રીજા અઠવાડિયા સુધીમાં 3 પાડોશીઓએ એની પાસે મદદ માંગી, અને બસ વાતચીત શરૂ થઈ ગઈ. અને આનું પરિણામ? જ્યારે પાછો ડમ્પિંગ સાઇટ પર ગયો ત્યારે ત્યાંના એક વર્કરે શું કહ્યું ખબર છે? હવે અમુક જગ્યાએથી કચરો અલગ થઈને આવે છે, અમારું કામ થોડું સહેલું થયું છે. આનાથી મોટું પરિણામ શું હોઈ શકે? એ 2 સેકન્ડની અસર સીધી ત્યાં સુધી પહોંચી હતી. તો આખી વાર્તાનો સાર શું છે? સમસ્યા કચરો નથી. સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે આપણી વિચારસરણીને મિક્સ કરી દઈએ છીએ.
જવાબદારી અને સુવિધાને એક જ ડબ્બામાં નાખી દઈએ છીએ. તો સવાલ એ છે કે શું આપણે આપણા વિચારને અલગ કરવા તૈયાર છીએ? કારણ કે પરિવર્તનની શરૂઆત ત્યાંથી જ થશે. એક કદમ વિકસિત ભારત કી ઓર.